જય માતાજી. સવારમાં આવી ગયા તો ઓફિસ આવ્યા ને એવા જ નવાઈ ગયા. ગરમી જેટલી બધી છે ને, તડકો તો ફૂલ 2-3 દાડાથી જોરદાર પડે. આ અહીં લાલભાઈની ગાડી ભરાવાની હતી તો ભરાઈ દીધી, જોઈ લો. હવે આગળ લાલભાઈ જાય છે ઉતારવા માટે, એટલે જોઈએ આજનો દિવસનો વ્લોગ અહીંયાથી ચાલુ થાય છે. જય માતાજી. થોડી વાર ભાઈ અમારા ભાઈ ચા લઈને આવી ગયા હતા, એટલે ચાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે ચા પી લીધી મસ્ત ગરમા ગરમ. હરિભાન ચા આવે આપણા તો હતો, એટલે હરિભાની ચા પીએ અમે તો. એમ થઈ રહ્યો આ અમારા બકાભાઈ, આ અમારા રમેશભાઈ, અને આ છે અમારા લખો લુખેશ. ચા પી લીધી હતી ને ભાઈ, નાસ્તો કરવો હતો એટલે ભૂખ બહુ લાગી હતી, એટલે ભાઈ મસ્ત ગાંઠિયા ચાઇનીઝ સમોસા આવી ગયા હતા. વઠિયા મજા આવો આમ તો, કાઠિયાવાડી ખરા ને, મોજ આવી જાય. ચલો નાસ્તો કરી લઈએ. બધું કામ પતાવીને જમવા આવી ગયા હતા ઘરે. આ સોસાયટીમાં છીએ, જમીન જઈશું પાછા ઓફિસે. જોઈ લો સોસાયટી અમારી. વાતાવરણ જમ્યા પછી થોડું કામ હતું, એ કામ બધું પતાવીને પાછા ઓફિસે આવી ગયા હતા. ઓફિસે શાંતિથી અત્યારે તો બેઠા, અત્યારે હાલ કોઈ કામ નહીં. હું અમારા રોહિતભાઈ બે જણ બેઠા હતા. રોહિતભાઈ ફોન મચેડે, ઇન્સ્ટામાં રીલ જોવે. ઓફિસે હાલ તો બેઠા. તાપ જોરદાર લાગે હા ભાઈ, ભાદરવાનો તાપ એટલે બહુ તાપ લાગે. 6:30 વાગી ગયા છે, બધું કામ પૂરું થઈ ગયું છે બરાબર. હવે તો શાંતિથી બેસવાનું જ છે. લખા પેલું મશીન લઈ લે, મોબાઈલ પછી મચેડજે ભાઈ, પહેલાં લઈ લે ને મશીન. અમારા લખમણજી છે, લખું પ્રેમથી લખું કહેવાય છે એને. લઈ લે મશીન, પાછળ મેળ દે. હવે જવું છે બજારમાં, જવું છે, ફોર્મ છે થોડું. લે હેડો મળીએ. હવે ઘરે જવા માટે નીકળીએ છીએ આપણે બરાબર. આજનું કામ બધું પૂરું. અને અમારા કિશનભાઈ આવી ગયા હતા, તો એમની ગાડીમાં જઈએ છીએ હવે. ઓહો એને જાતે કાચ ખુલી હો પા, ક્રેટામાં જવાનું છે. લે હેડો. હરિબન પાર્લરે પહેલાં થોડું કોમ છે, એટલે પહેલાં હરિબન પાર્લરે જઈશું, પછી ઘેર જઈશું. હરિબન પાર્લરે આવી ગયા હતા, જોઈ શકો છો. હરિબન ચાયન પાર્લર. અમે ઘેર આવો કે ઘેરથી નીકળો ને એટલે એકવાર તો હરિબન પાર્લરની મુલાકાત લેવી જ પડે અમારે, કેમ કે નજીક જ આપણે, એટલે વધુ ના આવે. જઈએ હવે ચા બા પીએ. જમ્યા પછી બહાર આવી ગયા હતા બધા ભાઈબંધો સાથે બેસવા, અને બહાર બેઠા હતા ને અમારી સોસાયટીની પલટન ગેંગ આવી ગઈ હતી. જો તમને બતાવું, આ અમારી સોસાયટીની પલટન ગેંગ બહુ ખતરનાક છે. એમાં જો એટલું બધું નેચું ભરવાના આવે છે. એ મારા વિડીયો જોવો કે નહીં જોતા? લે જોરદાર આવે, બૂમ પડાવે. ચો બૂમ પડાવશે? કયા નામથી આવો વિડિયો એ નહીં ખબર હોય. બંકો देख लिया था, आज ही देखा था. આજે દેખાતા સોસાયટીમાં બંકો કોણ એમ કહી દો ખાલી એકવાર. હા એમ તો ડાયા. કોઈ ખાવું તમારા લોકો ખાવું હતું? નહીં ખાવું? સારું જાવ તા. અમારી સોસાયટીની પલટન હે, બૂમ પડાવે. જય જવાન જય કિસાન બોલો. जय जवान जय किसान. જય માતાજી મિત્રો. અમારા એક ફ્રેન્ડ યુકેથી આવતા હતા, તો એમને લેવા માટે એરપોર્ટ જઉં છું. હમણાં જ કોલ આવેલો, એટલે ચલો એરપોર્ટ માટે નીકળી ગયો છું. જો તમને બતાવું, અમારો આ જુંડાલ રિંગ રોડ છે. ભાઈ એરપોર્ટ વાળા રોડની ખાલી રોનક જોઈ લો.
જોરદાર બનાવે છે. આપણે ફાઉન્ટેન ને મૂક્યું છે બધું બહુ મસ્ત લાગે છે. આખો રોડની રોનક ચેન્જ કરી દીધી છે. લાઇટિંગ પણ એટલું કર્યું છે બહુ જોરદાર. જોઈ શકો છો અમદાવાદ એરપોર્ટથી આ ઘરે આવી ગયો તો સોસાયટીમાં આવી ગયો. હવે ઘરે જઉં છું અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. બરાબર છે. લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.